પાટણના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ। ઓપરેશન સિંદૂરને પગલે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ગામોમાં સુરક્ષા સુનિશ્ચિત કરાઈ છે। સાંતલપુર તાલુકાના 71 ગામોમાં આધુનિક સાયરન સિસ્ટમ સુનિશ્ચિત કરવાનું નક્કી કરાયું છે। સાયરનની આ આધુનિક સુવિધાને કારણે ગ્રામ લોકો માટે એક આશીર્વાદ છે। સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે, જેના પગલે ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બનવા પામી છે। આ સાયરન 5 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને આપણે જણાવી દઈએ કે બાકીના તમામ ગામોને પણ આ રીતે સાયરનથી સજ્જ કરવામાં આવશે। સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 71 ગામોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે પૈકીના પ્રથમ લોટ તરીકે અત્યારે પહેલા તબક્કામાં 10 ગામોમાં અને ત્યાર પછી બીજા તબક્કાની અંદર બીજી 22 સાયરનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। એ ઉપરાંત બાકી રહેતા ગામોમાં પણ આગામી દિવસોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવશે। આ સાયરનથી કોઈપણ કુદરતી આપત્તિ સમયે, યુદ્ધ જેવી પરિસ્થિતિ સમયે આપણે લોકોને જાગૃત કરી શકીએ, લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપી શકીએ। એ હેતુથી આ સાયરનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે અને તેના થકી આપણે એક સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું। ગ્રામજનો માટે સંદેશ એ છે કે કોઈપણ સમયે જ્યારે સાયરન વાગે એ વખતે તુરત જ જાગૃત થઈ અને સલામત સ્થળોએ પહોંચી જવા દરેક ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે। ભારત પાકિસ્તાનના યુદ્ધના માહોલ દરમિયાન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોકો સાયરન વગાડી રાત્રેના 8 વાગે બ્લેકઆઉટ કરાવી લોકો પણ સજ્જ છે અને તમામ પ્રશાસન પણ સજ્જ છે। અત્યારે પણ અમે સાયરન લગાડેલું છે અને બ્લેકઆઉટના નિયમનું સતત પાલન કરીએ છીએ। હમણાં જે પહેલગામ હુમલો થયો કાશ્મીરમાં અને ત્યાર પછી જે 7, 8, 9 દિવસના સરકાર દ્વારા જે મોક ડ્રીલ અહીંયા યોજવામાં આવી, તેમજ અહીંયા જે સાયરન મૂકવામાં આવ્યું છે, તેમજ અહીંયા આ જગ્યાએ જે ભયનો માહોલ કે એવું કંઈ છે નહીં। ગામની અંદર જે લાઇટો બંધ કરવાની આ તે બધી માહિતી મળે તે અને તેમજ તેના માટે અમે કરી છીએ અને આના જે લગાવવામાં આવ્યું છે તેમાં વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।